નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે તુલા, વૃશ્ચિક અને ધનુ રાશિ માટે ફેબ્રુઆરીનો મહિનો કેવો રહેવાનો છે. સૌપ્રથમ વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ફેબ્રુઆરીના મધ્યમાં થોડો સમય સિવાય આખો મહિનો શુભ અને સૌભાગ્યથી ભરેલો રહેવાનો છે. આ મહિને તમારા આયોજિત કાર્ય સમયસર પૂર્ણ થતા જોવા મળશે. તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને ઈચ્છિત સફળતા મળશે. આ મહિને તમને કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ કેટલીક મોટી સફળતા મળી શકે છે. જો તમે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અથવા વ્યવસાય કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમને આ મહિનાના પહેલા ભાગમાં તમારી ઈચ્છા પણ પૂર્ણ થતી જોવા મળશે. આ મહિને તમારા પ્રભાવમાં નોંધપાત્ર વધારો થશે. તુલા રાશિના લોકોએ આ મહિને વ્યવસાયમાં જોખમી રોકાણ ટાળવું જોઈએ અને પૈસા કમાવાની સાથે તેમણે તેને બચાવવાની કળા પણ શીખવી જોઈએ. મહિનાના અંતે તમને આવક અને ખર્ચમાં ઘણું અસંતુલન જોવા મળશે. જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો મહિનાના બીજા અઠવાડિયામાં તમને તેના માટે સારી તકો મળી શકે છે. મહિનાના મધ્યમાં તમને તમારા બાળક સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જ્યારે તમારા બાળક સંબંધિત કોઈ મોટી ચિંતા દૂર થશે ત્યારે તમને રાહતનો શ્વાસ લઈ શકશો. આ મહિને તમારું પ્રેમ જીવન ખૂબ જ સુંદર રહેશે. પ્રેમ જીવન સાથી સાથે સારો તાલમેલ રહેશે. લગ્ન જીવન સુખી રહેશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે. આ મહિને તમારે જીવનની બધી ભૂલોમાંથી બોધપાઠ લેવો પડશે અને તેને પુનરાવર્તન કરવાનું ટાળવું પડશે. આ મહિને તમારે તમારા કરિયર અને વ્યવસાયને સુધારવા અને તમારા ગૌરવને જાળવી રાખવા માટે પરિસ્થિતિઓ સાથે સમાધાન કરવું પડી શકે છે. મહિનાની શરૂઆતમાં જમીન અને મિલકત સંબંધિત વિવાદો તમારા માટે ચિંતાનું મુખ્ય કારણ બની શકે છે. તેમને કોર્ટ લઈ જવાને બદલે વાતચીત દ્વારા ઉકેલવાનું વધુ સારું રહેશે. ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં નોકરી કરતા લોકોને વધુ કામના દબાણનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન તમારા વિરોધીઓ કાર્યસ્થળ પર સક્રિય રહેશે, જેનાથી તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર પડશે. વ્યવસાયિક દ્રષ્ટિકોણથી આ મહિનો ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે. આ મહિને તમારે વ્યવસાયના સંદર્ભમાં ઘણી લાંબી અને ટૂંકી યાત્રાઓ કરવી પડી શકે છે. આ મહિને વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ પૈસાની લેવડ દેવડ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી પડશે. આ મહિને પૈસાની આવક કરતાં ખર્ચ વધુ રહેશે. હવે વાત કરીએ ધનુ રાશિ માટે ફેબ્રુઆરી મહિનો કેવો રહેવાનો છે. ધનુ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનાનો પહેલો ભાગ કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ મિશ્ર રહેવાનો છે. આ સમય દરમિયાન તમારે તમારા કામ પ્રત્યે સંપૂર્ણ ગંભીર રહેવું પડશે. આ સમય દરમિયાન એક નાની ભૂલ કે બેદરકારી પ્રતિષ્ઠાને નુકસાન અને નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે. મહિનાના મધ્ય ભાગ પછી વ્યવસાયમાં અનુકૂળ પરિસ્થિતિઓ જોવા મળશે અને તમે ઈચ્છિત નફો મેળવી શકશો. આ સમય દરમિયાન વ્યવસાયમાં સારો નફો મેળવવાની સાથે બજારમાં તમારી વિશ્વસનીયતા પણ વધશે. મહિનાના ઉત્તરાર્ધમાં નોકરી કરતા લોકોને ઈચ્છિત પ્રમોશન અથવા પદ મળી શકે છે. આ સમય દરમિયાન તમને કોઈ ખાસ કાર્ય માટે સન્માનિત પણ કરવામાં આવી શકે છે. ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં તમને જીવનમાં આગળ વધવાની સુવર્ણ તકો પણ મળી શકે છે. આ મહિનો સંબંધોની દ્રષ્ટિએ ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે. મહિનાની શરૂઆતમાં પરિવારના સભ્યો સાથે કોઈ મુદ્દા પર વિવાદ થવાની શક્યતા રહેશે.